બ્રિજમાં આગળ વાત કરીએ તો અમરેલીના બાબરાના ગરણી ગામે ખેડૂતના મકાનમાં ભેદી ધડાકો થયો છે। મકાનના રસોડામાં ધડાકો થતાં સ્લેબવાળું પાકું રસોડું તૂટી ગયું છે અને આસપાસના મકાનને પણ અસર થઈ હોય તે પ્રમાણેની માહિતી સામે આવી છે। રસોડામાં રહેલા ગેસ સિલિન્ડર અને ફ્રીજ સલામત છે। ધડાકો થતાં મકાન માલિક અને સાથે જ આસપાસના લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો। મકાન માલિક નાગજીભાઈના મકાનમાં ભેદી ધડાકો થયો છે। ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા। ઘટનાને પગલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે। પોલીસે ઘટનાને લઈને તપાસ તેજ કરી। 4 વાગે હોતા હતા, 4:20 ત્યાં ધડાકો થયો તે બહાર નહીં રહ્યા, બધું મીડિયું પડવા રસોડાનો ભાગ બધો બહારના માણસો મળ્યા આવવા, હું ભડાકો થયો એમ કરી પાડોશી બધા આવવા મળ્યા। ગેસને જગતો હતો, ગેસ જગતો ધીરે ધીરે હા, બસ એટલો જોયું। ભાઈને બારણું તૂટી ગયું છે, રસોડાના બાવણા બારે બધું તૂટી ગયું। બધા બારણા તોડી માલિકો નાખી દીધા મકાનના। પરેશ પરમાર જોડાયા છે। પરેશ, ભેદી ધડાકો છે, બધું માહિતી પોલીસનું શું કહેવું છે? જી લવલીન, જો વાત કરીએ તો અમરેલી જિલ્લાનું એક આ બાબરાના તાલુકાનું જે ગરણી ગામ છે અને ગરણી ગામે ખેડૂતના મકાનમાં એક ભેદી ધડાકો થયો હતો। જો કે વહેલી સવારની ઘટના છે, 4:30 આસપાસ આજે મકાનના રસોડામાં એક ભેદી ધડાકો થયો હતો અને જે સ્લેબ વાળું જે મકાન હતું, પાકું રસોડું હતું, એ તૂટી ગયું અને આસપાસના મકાનને પણ અસર જોવા મળી છે। જોકે રસોડાનો જે ગેસ અને ફ્રીજ જેવી જે વસ્તુઓ છે તે સલામત જોવા મળી છે અને આ ભડાકો થતા મકાન માલિક અને આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ છવાઈ ગયો હતો। જોકે આ નાગજીભાઈ ચોપડા જે પટેલના મકાન છે એમના જ જે મકાન છે તેમાં ભેદી આ ધડાકો થયો હતો અને જે ઘટનાને પગલે લોકોના જે આ ટોળા છે, આસપાસના લોકો બધા એકઠા થયા હતા અને એ જ દરમિયાન જે બાબરા પોલીસ છે એમને પણ જાણ કરવામાં આવી છે અને જે સમગ્ર જે ઘટના શું કઈ રીતે કેમ બની છે એ તપાસ આગળ ચાલી રહી છે। જી બિલકુલ પરેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો પોલીસે અલગ અલગ દિશામાં તપાસ તેજ કરી।